જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મૃત્યુ બાદ શું થાય છે આત્માનું, એના વિશે આપણે જાણીશું ગરુડ પુરાણમાંથી. સ્વર્ગ કે નરક ખરેખર થાય છે કે નહીં, આપણે બધા તેના વિશે જાણતા નથી, પરંતુ બાળપણમાં તમે તેના વિશેની બધી વાર્તાઓ સાંભળી હશે. સ્વર્ગ કે નરક ખરેખર થાય છે કે નહીં, આપણે બધા તેના વિશે જાણતા નથી, પરંતુ બાળપણમાં તમે તેના વિશેની બધી વાર્તાઓ સાંભળી હશે. ઘરના મોટા ભાગના વડીલો બાળકોને સાચો રસ્તો બતાવવા માટે સ્વર્ગ અને નરકની વાર્તાઓ કહેતા હોય છે. જે લોકો સારા કાર્યો કરે છે તેમને સ્વર્ગ મળે છે, અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને નરકની યાતના સહન કરવી પડે છે. પરંતુ ખરેખર કોઈ સ્વર્ગ અને નરક જોયું નથી. તેથી આ વાર્તાઓ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક ભ્રમ પેદા કરે છે. આપણું શરીર 5 તત્વોથી બનેલું છે જે નાશ પામનાર છે, જ્યારે આત્મા અજય અને અમર છે. શરીરનો નાશ થયા પછી પણ આત્માની યાત્રા ચાલુ રહે છે. જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા શરીરમાંથી દૂર થાય છે. આ પછી આત્માનું શું થાય છે તે વિશે ગરુડ પુરાણમાં ઘણું કહેવામાં આવ્યું છે. તો ચાલો તેના વિશે આપણે આજે જાણીશું. શરૂઆતમાં આત્મા 13 દિવસ માટે યમલોકમાં જાય છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી 2 યમદૂત યમલોકથી આત્માને વહન કરવા આવે છે, અને તેઓ આત્માને ફક્ત 24 કલાક માટે તેમની સાથે રાખે છે. આ 24 કલાકમાં મૃતકના સ્વજનો અંતિમ સંસ્કાર અને તેના શરીરના અન્ય કાર્યો કરે છે. ત્યાં સુધી આત્મા યમલોકમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતા સારા અને ખરાબ કાર્યો બતાવવામાં આવે છે. આ પછી યમદૂત આત્માને તેના ઘરે પાછો છોડી દે છે. કર્મ અનુસાર થાય છે તેના લોકનું નિર્ધારણ. આત્મા 13 દિવસ સુધી તેના પોતાના ઘરે રહે છે. જ્યારે મૃત્યુ પછીના 13 દિવસ સુધી વિધિ પૂર્ણ થાય છે. આ પછી આત્મા ફરીથી યમલોકમાં લઈ જવામાં આવે છે. માર્ગમાં ત્યાં 3 જુદા જુદા લોકના માર્ગો છે. પહેલો માર્ગ દેવલોકનો છે, બીજો માર્ગ પિતૃલોકનો અને ત્રીજો નરકનો છે. વ્યક્તિના કાર્યો કર્મો અનુસાર તેના નિર્ધારિત કરેલ માર્ગ તરફ જે તે લોકમાં મોકલી દેવામાં આવે છે. તો મિત્રો, અહીં સુધી હતો આપણો આજનો વિડીયો. તો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.